હેલો ફ્રેન્ડ્સ, યુ ઓલ આર અમેઝિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ. આજના આપણા વિડીયોનો ટોપિક છે વિદાય સ્પીચ. આ સ્પીચ તમે ધોરણ 8 અથવા 10ના વિદાય સમારંભમાં ઉપયોગ કરી શકો છો. તો ચાલો મિત્રો શરૂ કરીએ. સમય જો મુઠ્ઠીમાં બંધ કરી શકાતો હોત તો સમય જો મુઠ્ઠીમાં બંધ કરી શકાતો હોત તો સમયને પાંજરામાં પૂરી શકાતો હોત તો પણ સમયને તો ફક્ત હૃદયમાં સ્મરણનું સ્વરૂપ આપી ફક્ત અનુભૂતિ જ કરી શકાય છે. બસ ફક્ત અનુભૂતિ. હા, આજે અમારો વિદાય પ્રસંગ છે. આજે આપણે દર વર્ષની જેમ જ આ વર્ષે પણ વિદાય લેનાર અમને સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવા માટે એકઠા થયા છીએ. વિદાય લેતા અમને ચોક્કસ દુઃખ થાય છે. આજે જ્યારે શાળાનું આ પ્રાંગણ છોડવાનો સમય આવ્યો છે ત્યારે અમારા માનસ પર અહીંયા વિતાવેલી પ્રત્યેક ક્ષણો ચલચિત્રોની માફક પસાર થઈ ગઈ અને આમ અચાનક શાળા છોડી જવાનું થાય ત્યારે ખબર નહીં કેમ મૂક વેદનાઓ હૃદયમાં આકારો પાડી રહી છે. શું આવા પૂજ્ય ગુરુજનો જેમને અમારી કારકિર્દી ઘડવા અથાગ પ્રયત્નો કર્યા, ભણતરની સાથે સાથે અમારો સર્વાંગી વિકાસ થાય તે માટે ગુરુજનોએ તથા પરિશ્રમ કર્યો છે. અમારામાં રહેલી સુસુપ્ત શક્તિઓને ઢંઢોળીને જગાડી છે. એવા ગુરુજનોને છોડી જવા ગમતા નથી. અમારી સખીઓનો સાથ ખટમીઠા સંભાળના, હસ્યા રડ્યા પછી ફરી ભેગા થયા તે બધું જાણે આજે વર્તમાન બની અમારી નજર સમક્ષ પસાર થઈ રહ્યું છે. અમે બાળકોએ અમારી જિંદગીની મુખ્ય બાલ્યાવસ્થા અહીં પસાર કરી છે. કિશોરાવસ્થાની અનુભૂતિઓ અહીંયા મેળવી છે. અમારા અકલ્પ્ય ઉઠતા પ્રશ્નોના જવાબો ગુરુજીએ આપી અમારી સમસ્યાઓનું સમાધાન કર્યું છે અને અમારી કારકિર્દીનો પાયો મજબૂત બનાવ્યો છે. અમારાથી કોઈ ભૂલ થઈ હોય તો તમામ વિદ્યાર્થીઓ વતી ક્ષમા ચાહું છું. અમે ક્યારેક અહીંયા આવીએ તો દીકરીની જેમ વહાલ વરસાવજો. જો તમે એક દીકરા તરીકે સ્પીચ આપી રહ્યા હોય તો અહીંયા તમે દીકરાની જેમ વહાલ વરસાવજો એ શબ્દોનો ઉપયોગ કરજો એવી આશા રાખીએ છીએ. જિંદગી કી રાહોं में यूं ही चलते जाएंगे, जिंदगी की राहों में यूं ही चलते जाएंगे, लम्हे तो गुजरते जाएंगे. जो वक्त बिताया है हमने आपके साथ, जो वक्त बिताया है हमने आपके साथ, जिंदगी के सफ़र में गुनगुनाते जाएंगे. आभार. जय हिंद, जय भारत.